જય માતાજી બધાને, સ્વાગત છે તમારું અમારા નવા બ્લોગમાં। જો અમારા કેવલ હે ને એની મને ઉપાધિ થતી હતી। મેં કીધું હવા 12 થઈ 12:30 થઈ ગયા તો મેં કીધું આવ્યો નહીં, નકર તો 12 સવા 12 થઈને તે નિશાળેથી આવી જાય ભાઈ। અને હું તો ગોતવા નીકળી આમ ત્યાં તો ભાઈ હે ને આજે અમારે જમવા જવાનું હતું તો ભાઈ પરબારા જમવા ઉપડી ગયા નિશાળેથી છૂટીને પરબારા જમવા વયા ગયા। મેં કીધું લે આ રોયો, મેં કીધું હું તો ત્યાં આમ ગઈ ત્યાં તો હાલો આવે છે જમીન। અને હું તો જો નાઈ ધોઈને એમના ઘૂંચાઈ નથી કાઢી, એમના મંબોડો લઈને નીકળી ગઈ। મેં કીધું લાઈ પેલા હે ને હું એને ગોતી આવું કીધું, અને સાઈડે જાવ કા આમ કીધું જાવ। આ ભાઈને અમારા કામકાજ બહુ પાછા ઊંચા નહીં, સમજો આવીને તરત સાયકલમાં મંડાઈ ગયો છે, અને સાયકલ સિવાય કઈ ધંધો નથી નહીં। હા કરતો તું હે ને ઓલ બની જા ગેરેજ વાળો, એટલે ઉપાધિ નહીં, ઈ જ બનવાનું હે છે। સારું તો પેલા ભણી તો લે 10 લગી, અને આ નિશાળનો ડ્રેસ બેસ કાઢવો નથી તઈ હે કાઢવો તો પડે જ ને, શું ટેસ્ટ કરતો કોઈ લખીને ન દીધું હોય તો કાંઈ નહીં, આપણે તો કાઢાય ને। જે અમારે કારીગર ફૂલ હે, નાકમાં હમાતા નથી સેડા ને આમ ઉધરસ, આમ મોઢું શ્વાસ લેવાતો નથી તો હે ને શ્રીખંડ ખાઈને આવ્યો ને જમવામાં શ્રીખંડ હશે ને તો ભાઈ શ્રીખંડ દાબી લીધું, મને કે 2 ઢાંકણા વધુ પી જાય, એટલે આવા એના વિચાર। મેં કીધું આ ઘરે આવે ને તો હું એને કહું કે તું જમવા જા ને તો હે ને ખાતો નહીં, કાંઈ મીઠાઈ દાળ ભાત ને શાક રોટલી ને એવું ખાય છે, ત્યાં તો મારે પહેલાં તો જમવા પોગી ગયું પૂરું છે। અમારે કેવલના કામકાજ આવા હોય, આપણે નહીં ધોઈ નાખ્યું હોય ને જમવા જવું છે, હવે કૂચ નિરાયતે કાઢી લઉં કેમ કે ભરવારમાં છે એટલે થોડીક વાર તો લાગે, પછી આપણે બપોર વચ્ચે ઘડીક આરામ કરીને અમે બેસી જઈશું પાછા। હજી અમારે દર્શન આવ્યો નથી, દર્શન આવશે એટલે એ જમી આવશે। તો આપણે જમીને આવી ગયા હી, જમવામાં હે ને શ્રીખંડ ને પૂરી શાક રોટલી દાળ ભાત ને એવું હતું, અને અમારે કેવલભાઈ હે ને શ્રીખંડ દાબીને આવ્યા હે। હવે થાય એમ સાચું, હજી તો હે ને ઉધરા આમ મટી નથી બરોબર, ત્યાં ભાઈ શ્રીખંડ ખાંડ આવી ગયા હે। મેં કીધું અહીં ઘરે આવે ને તો હું એને કહીશ કે ભાઈ તું મીઠાઈ કોઈ વસ્તુ ખાતો નહીં। હવે આપણે જમી લીધું હે, હવે હે ને આપણે આરામ ઉપર ઘડીક વાર આરામ કરી લઈ, પછી પાછા કામે બેસી જઈશું। ને આ જો ઘડીક તડકો ને ઘડીક વાદળા ને હજી અમારે દર્શન આવ્યો નથી, વાગ્યા હે ઘડિયાળમાં 1:30 થવા આવ્યો હે, 1:30 ઉપર થયું પણ હજી અમારે દર્શન આવ્યો નથી। આવે ત્યારે સાચું જ મોડું થઈ ગયું છે એને હમણાં ભાઈ આ રસ્તા ને એવું બધે બને છે ને એટલે કે મમ્મી કે રિક્ષા જડે ન જડે ને એવું થાય, એટલે તો હવે આપણે હે ને ઘડીક આરામ ઉપર વયા જઈએ। જો આપણે બપોરે હે ને જમીન આવીને સૂઈ ગયા હતા, સૂઈને હે ને કામે બેઠા હતા, ઉઠી ગઈ હતી પછી કામે બેઠી તો પછી કે દર્શને કીધું તો ઘણી વાર સૂઈ જા, એટલે એ સૂઈ ગયો અને હવે એને ઉઠાડ્યો છે ભાઈને 5 વાગે, કીધું હવે તું કામે બેસો બીજું ઘરનું કામ કર, કેમ કે અડધું ફડતું કામ કર્યું હોય ને અડધું ફડતું બાકી હોય, પછી કામ હોય એટલે એવું હોય। અને આમ જો આજે તો શરદી જેવું થઈ ગયું છે, વાતાવરણ એવું છે ને આજ તો સવારનો પવન એવો છે, આમ નગરી ધૂળ ને ધૂળ જ ઉડે, વરસાદ આમ કેમ આવવાનો હોય, વાદળા ને બાદળા, આમ જો કેવું બધું છે બાપરે। પવન તો જો તમને અવાજ સંભળાતો હોય તો કેવું ઉડાડી દે એવો પવન, એમ જો અમારે લાકડા કેવા ચારે બાજુ પડ્યા છે। અહીંયા અમે રાંધી જો ચૂલા ઉપર મંગારો કરીને રાંધે, આમ જો ખીચકોલી અડિયું કાઢે છે બાજે છે કેવી છે, ચકલા ચી છે, સામે વેંડી ઉપર અડિયું કાઢે છે। અને અમારા કેવલભાઈ હે ને અત્યારે વયા ગયા હે સાયકલ લઈને, ઘડીક નંગ સાફ કર્યા, હવે મને કે હું જાઉં છું રમવા, મેં કીધું સારું જા કીધું। અને અમારે આજ જવું છે બંધવારા મેલડીમાં, એ મંગળવાર છે ને એટલે અમે દર મંગળવારે જઈએ, ક્યારેક જ એવું બને છે નથી જવાતું, બાકી તો અમે દર મંગળવારે જઈએ મેલડીમાં। એ જઈને મજા આવે, મનને શાંતિ મળે, ઘડીક વાર માતાજીની આરતીમાં બેસી પ્રસાદી લઈ, અહીં અમારે બાજુમાં જ થાય ખોખરદળ ને કેટલું દુનિયાનું માણ આવે છે, માતાજીનું એટલું આમ પરચાય છે ને
વિશ્વાસ હશે માના ઉપર ત્યારે એટલું બધું માણસો આવતું હોય ને, નકર અત્યારે તો કોઈના ઘરે કોઈ નથી જાતું. કેમ કે અત્યારે પહેલાં જેવા આવકારા નથી મળતા કે નથી માણસાઈ રહી એમ. પહેલાં તો કાંઈ નહોતું તોય મીઠો આવકારો દેતા, તોય મહેમાન છૂટતા નહોતા. અને અત્યારે તો બંગલા હોય તો એમ થાય કે ને બીજી વાર જવું નથી. શું કે એ માણસાઈ નથી, આવકારો એવો નથી રહ્યો. એટલે હવે આપણે હે ને થોડું કામ કરી નાખી, બીજું હે એ પછી તૈયાર થઈ જઈએ. પપ્પાને ફોન કરી દઉં તમે ક્યારે આવવાના છો. જો અમે મા દીકરો હે ને નંગ સાફ કરી એમ. જો ખાટલામાં ઢગલો હે. કેવું લાગે ભાઈ તમને નંગ સાફ કરતા? જો ખપખપે શ્રીખંડ દેખાય છે ને, ખાધું છે એટલે દેખાવાનું છે નહીં? જો ધરજો તને કહું છું. આવી ગયો પાછો. જો એને અત્યારે નીંદર આવે છે. કામ ચોરને કામ કરવાનું થાય ને એટલે નીંદર આવે. નકર આમ રખડવા દે ને સાયકલ લઈને તો એને નીંદર ન આવે. અને આપણે હવે તૈયાર થવું છે, જવું છે મેલડીમાં. એટલે આપણે તૈયાર થઈ ગયા છીએ, આપણે જઈ મેલડીમાં. અમારા ભાઈને જો ભૂખ લાગી ગઈ છે. અમારા દર્શનભાઈ ટેટી લઈને બેસી ગયા છે. સૌરભ જોશીના જો વિડીયો જોતો નહીં. હાલો, તો આજનો વ્લોગ અહીંયા પૂરો કરી છે.